ગુજરાતમાં ખ્યાતિ હોસ્પિટલ કાર્ડના કારણે છેલ્લા ઘણા સમયથી આ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે, જેના કારણે હવે આરોગ્ય સુવિધાઓ અને આરોગ્ય વિભાગ પર પણ સવાલ ઉઠવા પામી રહ્યા છે. ખ્યાતિ કાર્ડના બધા આરોપીઓ અત્યારે પોલીસ કસ્ટડીમાં છે, પરંતુ આ પ્રકારની ઘણી હોસ્પિટલો છે કે જે PMJY અંતર્ગત કૌભાંડો આચરી રહી છે. ત્યારે દિલ્હીમાં સાંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. રાજ્યસભાના સાંસદ અને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોયલે 0 કલાક દરમિયાન અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડનો મુદ્દો ઉઠાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા 24 નવેમ્બરના રોજ આ ખ્યાતિ હોસ્પિટલે મેડિકલ કેમ્પ દ્વારા ગરીબ લોકોને હાર્ટની તકલીફ હોવાનું કહીને ડરાવીને હોસ્પિટલમાં બોલાવ્યા અને જરૂર ન હોવા છતાં એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી કે જ્યાંથી 2 દર્દીઓના મોત નીપજ્યા અને ઘણા દર્દીઓને સમસ્યાઓના કારણે ICUમાં દાખલ કરવામાં આવ્યા. ત્યારે આ મામલે શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી પૈસા એકઠા કરવાનું કામ એક ષડયંત્ર હેઠળ ચાલી રહ્યું હતું અને ગરીબોની જિંદગી સાથે રમત રમાઈ રહી હતી. રાજ્ય સરકાર દ્વારા રચાયેલી કમિટીએ પણ આ વાતને સમર્થન આપ્યું છે. તેથી વિનંતી છે કે અન્ય સ્થળોએ પણ આવા ષડયંત્રો થઈ શકે છે તેને રોકવા અને ગરીબ લોકોના જીવન સાથે રમત ન થાય તે સુનિશ્ચિત કરવા માટે CBI દ્વારા તપાસ કરવામાં આવે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.